મિક્સરનું ખાનું લીધું છે આપણે ને ચટણી બનાવવાની છે. તો ચટણીમાં આપણે આદુ, મરચી, મોળા મરચાં અને લસણ બધી વસ્તુ લીધી છે. તો પહેલાં આપણે આ બધું પીસી લેવાનું છે અસકસરું. તો આમાં આપણે કોઈ વસ્તુ નાખવાની નથી ને આ રીતે જ આપણે પીસી લેવાનું છે. હવે આપણે પીસી લીધું છે. તો પેલું આપણે આ રીતે પીસી લેવાનું છે. પછી આમાંથી આપણે થોડુંક આપણે કાઢી લેવાનું છે. તો તીખી મરચી તીખું છે એટલે આપણે અડધી ચમચી કાઢ્યું છે. તો હવે આપણે આમાં લીલા ધાણા નાખવાના છે. તો લીલા ધાણા આપણે વધારે નાખવાના છે. હવે આપણે એમાં 1 ચમચી મીઠું નાખવાનું છે. હવે આપણે એમાં 1 ફાડું લીંબુ નીસવવાનું છે. તો લીંબુ આપણે ખટાશ માટે નીસવવાનું છે, કેમ કે ચટણીમાં ખાટો સ્વાદ આવે ને તમારે લીંબુ ન નીસવવું હોય તો કીપ કરી દેવાનું. હવે આપણે થોડુંક પાણી નાખવાનું છે. હવે આપણે ફરી એને પીસી લઈએ. તો તમારે જે પ્રમાણે આસી રાખ્યું હોય એ પ્રમાણે તમારે પાણી નાખવાનું. ચટણી આપણે પીસાઈ ગઈ છે. તો જો તમે આ રીતે રાખી છે મેં. તો તમારે આસી બનાવી હોય તોય પાણી વધારે નાખી ને બનાવવાની. તો મેં કાઢી રાખી છે, કેમ કે આ ચટણી તમે ગમે એને હારે ખાઈ શકો, ગમે નાસ્તા હારે ખાઈ શકો, પછી આપણે રોટલો ને શાક ને ખાતા હોય તો એની હારી તમે ખાઈ શકો. તો આ રીતની ચટણી તમે બનાવી ને ફ્રીજમાં રાખી મૂકો તોય તમારે ખાવા થાય, કેમ કે આ 2 દી બગડે નહીં. તો મસ્ત ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે, જુઓ તમે. તો આ રીતે આપણે ચટણી બનાવી લીધી છે. તો હાલો હવે આપણે બીજી તૈયારી કરવાની છે. ગેસ શરૂ કરી દીધો છે આપણે ને ગમે એ વાસણ લઈ લેવાનું છે મોટું ને એમાં આપણે 2 વાટકી પાણી નાખવાનું છે. પાણીમાં 1 ચમચી આપણે મીઠું નાખવાનું છે. તો આપણે આ પેસ્ટ કાઢી છે તો એ નાખવાની છે. હવે આપણે ગાજર ખમણી લીધું છે. તો ગાજરને આપણે ધોઈને ખમણીથી ખમણી લીધું છે. તો એ નાખવાનું છે આપણે આમાં. હવે આપણે લીલા દાણા નાખવાના છે. હવે આપણે બધી વસ્તુને ઉકળવા દેવાની છે. તો આ રીતે આપણે થોડીક વાર રહેવા દઈએ એટલે આગળ ઉકળી જાહે. તો પાણી આપણે ઉકળવા માંડ્યું છે, જુઓ તમે. તો આ રીતે આપણે પાણી ઉકળી જાય પછી આપણે 1 વાટકી આપણે રવો લેવાનો છે. તો 1 વાટકી આપણે રવો લીધો હોય એના સામું આપણે 2 વાટકી પાણી લેવાનું છે. તો હવે આપણે રવો એમાં થોડો થોડો નાખતા જઈએ ને આ રીતે મિક્સ કરતા જઈએ. તો ગેસ આપણે ધીમો કરી દેવાનો છે ને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે સારી રીતે. રવો આપણે સડી જશે. તો આ રીતે સડી જાય એટલે હવે આપણે એને ડીશમાં કાઢી લેવાનો છે. હવે આપણે ડીશમાં કાઢી લીધું છે. તો હવે આને આપણે ઠરવા દેવાનું છે. તો આ રીતે આપણે ડીશમાં પોળું કરીને થોડીક વાર આપણે એને ઠરવા દઈએ. હવે આપણે ઠરી ગયું છે. તો આપણે આ રીતે હાથ અડાડીએ કે એ રીતે આપણે ઠરી જવું જોઈએ. તો હવે આપણે એમાં તેલ નાખવાનું છે. તો તેલ નાખી ને આપણે આ રીતે ભેગું કરી લઈએ. તો આ રીતે સારુંથી મસળી લેવાનું છે. તો તમે હાથ અડાડી શકો એવું ઠરી જવા દેવાનું ને પછી તેલ નાખીને આ રીતે આપણે મસળી લેવાનું છે. તો આપણે થોડું થોડું તેલ નાખતા ગયા છે ને આ રીતે આપણે બધું ભેગું કરી લીધું છે. તો જુઓ તમે અસલથી ભેગું થઈ ગયું છે. તો હવે આપણે હાથમાં તેલ લગાડી લેવાનું છે ને થોડો થોડો આ રીતે લોટ લઈ લેવાનો છે આમાં ને આ રીતે આપણે ગોળ ગોળ બનાવી ને સેજ આપણે આ રીતે દાબડી દેવાનું છે ને આ રીતે આંગળીની મદદથી કે તમે વેવણાની મદદથી તો ગમે એની મદદથી આ રીતે આપણે
બનાવી લઈએ. તો બધાય આપણે એ રીતે બનાવી લેવાના છે. તો થોડો થોડો લેવાનો છે અને તેલ લગાડતું જવાનું છે આપણે હાથમાં. તો આપણે આ બીજું બનાવીને હું તમને દેખાડું. તો આ રીતે પહેલાં દાબી દેવાનું છે આપણે, ને આ રીતે આંગળીની મદદથી આપણે કરી લેવાનું છે. તો જો આ રીતે આપણે બધાય બનાવી લઈએ. હવે આપણે બધાય બનીને તૈયાર થઈ જશે. જો તમે તો એક વાટકી રવો હતો તો એમાંથી આપણે એક થાળી બનાવશે. તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ. તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું હતું. તો તેલ આવી ગયું છે આપણે. તો એમાં જેટલા માય એટલા આપણે તળી લેવાના છે. તો ગેસ આપણે મીડિયમ રાખવાનો છે. તો આ રીતે આપણે અલટ પલટ કરતા જઈએ ને તળી લઈએ આપણે. તો પહેલાં આપણે નાખીને તરત નથી પલટાવવાના, થોડીક વાર રહેવા દેવાના, ને પછી આપણે આ રીતે અલટ પલટ કરતા જવાના છે ને શેડવી લેવાના છે. તો ગેસ આપણે મીડિયમ રાખવાનો છે ને મીડિયમ ગેસે આપણે તળી લેવાના છે. કેમ કે રવો આપણે સડેલો જ હોય એટલે આને તળાતા કાંઈ વાર ન લાગે. તો હવે આપણે સડી જશે. તો જુઓ તમે આ રીતનો કલર થઈ જાય એટલે આપણે સડી ગયા હોય. તો આને આપણે તેલ નીતરી ને કાઢી લઈએ. હવે તો આ રીતે આપણે બધાય શેડવી લઈએ. રવા ગાજરના મેંદુ વડા બની જશે આપણે. તો બહુ મસ્ત બનાશે ને એની હારે આપણે ચટણી બનાવી છે તીખી. તો તમે ચટણી કે સોસ ગમે એને હારે ખાઈ શકો. ને આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો. કેવા બને કેવા નહીં તો કોમેન્ટમાં મને જરૂર કહેજો. ને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.